સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. આ છે ગોમતી ઘાટ. પૂનમ આંટી, મલિકા, રાધામાં, જેઠી ભાભી, નિયાસ. હાલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. મજામાં. જય શ્રી કૃષ્ણ. સવાસરમાં અત્યારે તમને ડાયરેક્ટ દ્વારકાધીશના દર્શન કરાવું. મતલબ દ્વારકા આવ્યા છે. પાછળ છે ગોમતી ઘાટ બ્રિજ અને દ્વારકાધીશનું મંદિર તમે જોઈ શકતા હશો. તો કેમ છો બધાને? તડકો આવે છે. કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ સુમિત મોકરિયા વ્લોગ્સ. તો આપણે અત્યારે દ્વારકા આવ્યા છે. દ્વારકાધીશના દર્શન કર્યા. ફરશું, બતાવશું બધું. એટલું પોસિબલ હશે એટલું બતાવશું. ઓકે, તો નેક્સ્ટ જોઈએ આપણે. પૂનમ 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 અહીં ઊંટ સવારી છે, તમારે કરવી હોય તો. છે દ્વારકાધીશ પાસે મંદિરની બજાર. વાવ, એ પિત્રોલા બેન કહી દીધું. અહીંયા છે લગેજ ઘર, મતલબ સામાન ઘર. કાંઈ તમે સામાન લઈ આવ્યા હોય, બૂટ ચંપલ બધું રાખવું એ માટે અહીંયા વ્યવસ્થા છે. અને અહીંથી મંદિરનો ઉપર જવાનો રસ્તો છે. તુલસી માળા લીધી આપણે ભગવાનને ચડાવવા. આ પૂનમ પકડો, ગમે તમે પકડો, ગમે એ પકડો. મિત્ર, મંદિર આવી ગયું છે પાછળ. તમે અહીંયા કાર કી, મોબાઈલ, જૂતા કાંઈ પહેરી જવા નથી દેતા અંદર. એટલે આપણે બધું જમા કરાવવું પડશે. એટલે અંદરનું તો કાંઈ તમને દર્શન નહીં કરાવી શકું. બાકી મંદિર આપણે પાછળ જ આવી ગયું. બોલો દ્વારકાધીશની જય. બોલો ગાઈસ, તો અમે નીકળ્યા હતા વહેલા રાહુલથી, પણ અત્યારે 9 વાગ્યા પહેલાં મંદિર અંદર જવાનો ગેટ નથી ખુલતો. અને અંદરના મંદિરનો તો થોડોક ગેટ લેટ જ ખુલે છે. ત્યારે થોડાક ઊભા છે, પાછળ જ મંદિર છે દ્વારકાધીશનું. તો હવે ગેટ ખુલેની રાહ જોઈએ. જો અહીંયા બધા ઊભી ગયા છે, ટ્રાફિક છે, રાહ જોઈએ બધા. જો આંટીને ઊભા છે. મંદિરમાં જતા પહેલા તમારી પાસે રહેલા મોબાઈલ, કેમેરા, ઇલેક્ટ્રોનિક વસ્તુ, પાન, બીડી, મસાલા, ગાડી
અમે ભગવાનના દર્શન કરી લીધા અને હવે આવ્યા છે બહાર. હવે થોડું ઘણું શોપિંગ જે કંઈ કરવું એ કરશું અને પછી જઈશું અહીંથી નેક્સ્ટ પ્લેસ, મતલબ નાગેશ્વર કે ક્યાં જાય જોઈએ છે ત્યાં જઈશું, બતાવશું. આ બધા શોપિંગ કરે. અમારે યશ થોડો વાયડો થયો, આ લેવું ને ઓલું લેવું ને કરે ને, બધા અંદર શોપિંગ કરે. બંગડીયું ને જે હાથમાં આવે કંઈ મૂકતો નથી, તોડ ફોડ ને જીવે હારી એવું બધું કરે. આમ જો ટાટા કહી દે પપ્પાને. તો શું કહેવાય, દ્વારકાથી આપણે આવ્યા, નાગેશ્વર પછી જઈશું ને. અત્યારે જાય છે બેટ દ્વારકા. અમે બધા રિક્ષામાં બેસી ગયા છે, જો બધા પાછળ બેઠા છે. ઇલેક્ટ્રિક રિક્ષા છે, મસ્તની હાલે. બતાવું તમને. આ ઓલો સેતુ બનાવ્યો હોય છે, એની ઉપરથી હવે ડાયરેક્ટ હોડીમાં આવવાનું નથી ને, હવે ડાયરેક્ટ સેતુ પરથી આવવાનું. બધા ગાઈસ તો આપણે બેટ દ્વારકાધીશના દર્શન કરી લીધા. બહુ તડકો છે, ભીડ હતી અને તમને બતાવી એટલે નથી શક્યો કારણ કે બહુ દૂરથી જ આ બધું ફોટોગ્રાફીના ગેજેટ ને બધું જમા કરાવવા પડે છે, અંદર કંઈ લઈ જવા નથી દેતા. તો હવે ક્યાં જાય જોઈએ છે. બપોરનો ટાઈમ છે, ફરાળ અથવા તો જમવાનું જે કાંઈ હશે કરી લેશું. ઓકે તો જોઈએ. તો ગાઈસ અમે બેટ દ્વારકાથી રિટર્ન થઈ ગયા છે. અત્યારે બ્રિજ વચ્ચે સમય થઈ ગયો તો શું કહેવાય, જમવા કે જે કાંઈ ફરાળ હોય કરવા ઊભા છે. અત્યારે જે શું કહેવાય, આપણે બેટ દ્વારકા જતા કેમ ઉડીમાં આવતા, એ ઉડીનો રસ્તો વાં છે, એ બંધ થઈ ગયો ને. જે બ્રિજ ઉપરથી વાહન જઈ શકે ને, આ બ્રિજ છે, તમે પાછળ દેખાતું છે ને ઉપરવાળો, અને ફરતો દરિયો છે મસ્તનો, પાછળ જોઈ શકો. બધા નાસ્તો ને એ કરે છે અત્યારે. તો મિત્રો જો કેવડો મોટો બ્રિજ છે અને બ્રિજમાં અંદર આવી રીતે કંઈક દેખાય છે, થોડી છે. કેટલો મોટો સમુદ્રનું પાણી છે ને આમાં બેટ દ્વારકાનું જોલું તમે બેટ દેખાય છે, ટૂંકમાં બેટ દ્વારકા દરિયાની વચ્ચેનું છે. ભોજન કરી લીધું છે, રાધામાએ કરી લીધું છે, જેઠી ભાભીએ કરી લીધું, પૂનમે કરી લીધું, આંટીએ કરી લીધું, મલિકાએ કંઈ નથી કર્યું. મેં થોડો ફરારી જેવડો કરી લીધો છે. તો હવે અમે અહીંથી નીકળવાની તૈયારીમાં. હેલો ગાઈસ, તો આ છે નાગેશ્વર મહાદેવની મોટી મૂર્તિ છે. આ છે ભગવાનનું મંદિર. અમે દર્શન કરી આવ્યા કારણ કે આમાં પણ અલાઉડ નથી મોબાઈલને એવું લઈ જવા માટે, તો તમને દર્શન નથી કરાવી શક્યા. આ શિલ્પ છે બહારથી, તો એના ફોટોગ્રાફી અલાઉડ છે, તો તમને બતાવું છું એ. ને ભગવાનનું આ મંદિર છે, અંદર સારું છે, મોટું ત્રિશુલ અને અંદર મોટી સ્પેસ ને બહુ સારું ડેકોરેશન છે, તો મજા આવે એવું છે. નાગેશ્વર મહાદેવનું મહત્ત્વ શું છે, શંકર બાપા છે તે નાગની રીતે પૂજાય છે અને માતા પાર્વતી નાગણી તરીકે પૂજાય છે. એટલે અહીંનું મહત્ત્વ એ છે કે નાગની જોડી ચડાવવાની પ્રથા છે, એવું એનું કંઈક એવું મહત્ત્વ છે. તો હવે અમે નાગેશ્વર દર્શન કરી લીધા અને હવે નીકળીએ. હેલો ગાઈસ, તો નાગેશ્વરથી અમે આવ્યા છે હર્ષદ, ડાયરેક્ટ હર્ષદ માતાજીના મંદિરે.